નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી મોટાભાગે વિદ્યાર્થીઓ બેચલર ઓફ આર્ટ્સ એટલે કે બીએ અને બીકોમની અંદર કઈ રીતે પેપર આવતા હોય છે એની સંપૂર્ણ જે ભણવાની તમારી મેથડ છે એ 12મા કરતાં થોડી અલગ પડતી હોય છે. તો એના વિશે પણ તમને જાણકારી આપીશું. એની પરીક્ષા મેથડ કેવા પ્રકારની છે અને સાથે સાથે બેચલર ઓફ આર્ટ્સની અંદર કયા સબ્જેક્ટ તમારા માટે બેસ્ટ છે, તમે કયો વિષય પસંદ કરો તો જે તમારા માટે આગળ ખૂબ અગત્યનું સાબિત થાય એની પણ આપણે ચર્ચા કરીશું. તો આ વિડીયોને તમારે શરૂઆતથી લઈ અને અંત સુધી જોવાનો છે. આમ તો અગાઉ પણ આપણે વિડીયો બનાવેલા છે, એ પણ વિડીયો તમે જોશો તો તમને પ્રોપર ખ્યાલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ કે ધોરણ 12 આર્ટ્સ પછી તમે બેચલર ઓફ આર્ટ્સ એટલે કે બીએ કરવા માંગતા હો તો એની અંદર વિષયની પસંદગી ખૂબ અગત્યની છે, જેની અંદર નંબર 1 આવે છે કે તમે કોલેજ શા માટે કરવા માગો છો. તો 3 પ્રકારની કેટેગરી હોય છે. અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ટીચિંગ લાઇનની અંદર એટલે કે શિક્ષક બનવા માટે કરી અને બેચલર ઓફ આર્ટ્સ કરતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે કયા કયા સબ્જેક્ટ છે. બીજા એવા વિદ્યાર્થીઓ છે કે જીપીએસસી છે, યુપીએસસી છે કે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી અને એની અંદર નોકરી લેવા માગતા હોય છે એવા વિદ્યાર્થીઓ માટે. અને ત્રીજા એવા વિદ્યાર્થીઓ કેટેગરી છે કે ફક્ત ગ્રેજ્યુએશનનું એમને સર્ટિ જ જોઈએ છે. તો એવા વિદ્યાર્થીઓ માટે 3 પ્રકારના આપણે સબ્જેક્ટની ડિવાઈડ કરી દઈશું, બરાબર. તો શરૂઆત આપણે કરીએ છીએ કે એવા વિદ્યાર્થીઓ કે જે ફક્ત કોલેજની અંદર ગ્રેજ્યુએશનનું સર્ટિ લેવા માગે છે. તો એ વિદ્યાર્થીઓ ઓછી મહેનતે ફક્ત સર્ટિફિકેટ લઈ અને તૈયારી કરવા માગતા હોય તો એવા વિદ્યાર્થીઓ કેવા સબ્જેક્ટ રાખવાના છે. તો એવા વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો એ વિદ્યાર્થીઓએ ભાષાનો સબ્જેક્ટ પસંદ કરી શકે છે અથવા તો કોઈ શાસ્ત્રનો સબ્જેક્ટ કે જેની રુચિ હોય. હવે ભાષાના સબ્જેક્ટની અંદર મોટા ભાગે જોવા જઈએ તો ગુજરાતી છે, હિન્દી છે એવા સબ્જેક્ટ એ પસંદ કરી અને ગ્રેજ્યુએશનનું સર્ટિ મેળવી શકે છે. અને શાસ્ત્રોની અંદર જોવા જઈએ તો એમના માટે હિસ્ટ્રી છે એવા સબ્જેક્ટ પસંદ કરે તો એ સરળતાથી ગ્રેજ્યુએશન પાસ થઈ શકશે. હવે બીજા એવા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ ટીચિંગ ક્ષેત્રે આગળ વધવા માગે છે, ટીચર લાઇનની અંદર પોતાનું જોબ તૈયાર કરવા માગતા હોય અથવા તો પ્રોફેશનલ પોતાનો વ્યવસાય જે છે એ ટીચિંગ ક્ષેત્રે આગળ ધપાવવા માગતા હોય તો એવા વિદ્યાર્થીઓની વાત કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, તો ટીચિંગ ક્ષેત્રે આપણે જોવા જઈએ ને તો 2 કેટેગરી છે. એક તો ભાષાના શિક્ષક તમે બની શકો છો અને એક તમે સામાજિક વિજ્ઞાનના શિક્ષક બની શકો છો. હવે ભાષાના શિક્ષક બનવા માગતા હો તો એની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટોપ ભાષાની અંદર આપણે કેટેગરી વાઇઝ કરવા જઈએ તો પ્રથમ તમારે ઇંગ્લિશની પસંદગી કરવાની છે અને એના પછી તમે જોવા જો તો સંસ્કૃત છે, ગુજરાતી છે અને હિન્દીની પણ પસંદગી કરી શકો છો. હવે જે સોશિયલ સાયન્સના શિક્ષક બનવા માગે છે એવા વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો એ વિદ્યાર્થીઓ જિયોગ્રાફી છે, પોલિટિક્સ સાયન્સ છે, રાજ્યશાસ્ત્ર છે, ઇકોનોમિક્સ છે, હિસ્ટ્રી છે, સમાજશાસ્ત્ર છે એવા સબ્જેક્ટની પસંદગી કરી શકે છે. હવે આની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે અત્યારે કયા સબ્જેક્ટની માંગ વધારે છે. તો અત્યારના સમયમાં જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમે જોવા જો તો પ્રથમ ક્રમે જિયોગ્રાફી સબ્જેક્ટ રહેલો છે. એના પછી જોવા જઈએ તો સમાજશાસ્ત્ર સબ્જેક્ટ રહેલો છે. એના પછી પોલિટિક્સ સાયન્સ છે, ઇતિહાસ છે, આવા સબ્જેક્ટ તમે પસંદ કરી શકો છો. હવે જે વિદ્યાર્થીઓ યુપીએસસી ને જીપીએસસીની તૈયારી કરવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, ઇકોનોમિક્સ છે એવા સબ્જેક્ટની એ પસંદગી કરી શકે છે. હવે સબ્જેક્ટની પસંદગી કરતી વખતે ખાસ તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે તમારી રુચિનો વિષય તમારે પસંદ કરવાનો છે. તમને જે વિષયમાં મજા આવતી હોય, જે વિષયમાં નવું નવું જાણવાની ઈચ્છા થતી હોય એ વિષયની પસંદગી કરશો તો તમે કોલેજની અંદર સારું એવું પરફોર્મન્સ કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, કોલેજની અંદર તમે જુઓ છો તો બીએની અંદર તમારે કયા પ્રકારનો અભ્યાસક્રમ રહે છે. તો હવે આની અંદર તમે જુઓ તો તમારે પેપર આવતા હોય છે, જેમ કે મેજર સબ્જેક્ટ એટલે કે જે તમે મુખ્ય વિષય રાખવા માગતા હો તો મુખ્ય વિષયના તમારે 2 પેપર આવશે અને એ પેપર 50-50 ગુણના આવશે, જેને આપણે મેજર સબ્જેક્ટ કહીએ છીએ. એના પછી માઇનર સબ્જેક્ટ આવે છે એટલે કે જેને આપણે પ્રથમ ગુણ સબ્જેક્ટ કહેતા હતા એ હવે માઇનર સબ્જેક્ટ બોલાય છે. તો માઇનરના પણ તમારે એક જ પેપર આવે છે. એના પછી તમે જોવા જો તો મલ્ટિપલ ડિસિપ્લિન જે કોર્સ આવે છે જેને આપણે દ્વિતીય ગુણ કહેતા હતા એનું તમારે એક પેપર આવશે. એના પછી જોવા જઈએ તો એન્હાન્સમેન્ટ જે કોર્સ આવે છે જેનું તમારે એક પેપર આવશે. પછી વેલ્યુ એડેડનું જે કોર્સ આવે છે એનું પણ તમારે એક પેપર આવશે અને સ્કિલ આધારિત તમારે એક પેપર આવશે. તો આવી રીતે જોવા જઈએ તો જે મેજર સબ્જેક્ટ છે અને માઇનર સબ્જેક્ટ છે એના તમારે યુનિવર્સિટીના 50-50 માર્ક્સના પેપર આવશે, જ્યારે બાકીના તમામ જે પેપર છે એ 25-25 ગુણના પેપર આવશે, જેની અંદર એન્હાન્સમેન્ટનું હોય
કે પછી વેલ્યુ એડેડનું હોય કે સ્કિલ આધારિત હોય, બરાબર. તો આવી રીતે સંપૂર્ણ દરેક યુનિવર્સિટીની અંદર સેમ એક જ પ્રકારનું માળખું ગોઠવાયેલું છે. હવે ત્રીજો પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે તમારે સાચી કોલેજની પસંદગી કરવાની છે. ઘણી એવી કોલેજો છે, તમે ગવર્મેન્ટ કોલેજની અંદર જઈ શકો છો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર જઈ શકો છો, પણ જે તે કોલેજની અંદર તમને ત્યાં આગળ કયો સબ્જેક્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એ ખાસ જોવાનું છે. સાથે સાથે એ સબ્જેક્ટના યોગ્ય પ્રોફેસર તમને ત્યાં આગળ મળે છે કે નહીં એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આવી બાબતો ધ્યાનમાં રાખી અને તમે વિષયની પસંદગી કરશો, કોલેજની પસંદગી કરશો, તો તમે સારું એવું જીવનની અંદર સફળતા મેળવી શકશો. અને 12મા પછી 18 કોર્સ રહેલા છે, એની પણ જાણકારી આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે. અને જો બાકી તમારે ખૂટતું હોય તો તમે કમેન્ટ કરશો તો એની પણ તમને માહિતી આપવામાં આવશે. અને આ વખતની જે એડમિશન પ્રક્રિયા છે એ પણ બદલાઈ ગયેલી છે, તો એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ નામનું પોર્ટલ લોન્ચ થયું છે. એક જ જગ્યાએથી એક જ વિન્ડોથી તમે એડમિશન મેળવી શકો એ પ્રકારની કામગીરી થઈ છે.